પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. સો સાહેબ મને પહેલા આપણે નકશો કરીએ એ પહેલા મારો વિચાર એવો છે વિદ્યાર્થી મિત્રો કે નકશો તો જ આપણને સમજાય કે જો આપણને ભારતના રાજ્ય યાદ હોય કે કઈ જગ્યાએ કયા જે છે એ રાજ્ય આવેલા છે. તો આપણે આજે મેપ કરવાના છીએ તો સાહેબ આપણે છોકરાઓ લાઈક કરે આ નકશાના તમે રાજ્યના નામ મને યાદ રખાવી દો કે કયા રાજ્ય ક્યાં આવ્યા છે. ચલો સાહેબ તો મને જેટલું આવડે એટલું કહું પછી તમે કહો. તો આ તો ગુજરાત છે સાચું સાહેબ? હા ગુજરાત. એ તો ખબર જ હોય ને સાહેબ તમે કેવી વાતો કરો છોકરાઓ કે આ ગુજરાત છે. હા. રાજસ્થાન રાજસ્થાન આનું પાડોશી મધ્યપ્રદેશ આપણું પાડોશી હા રાજસ્થાન હા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. તો આપણા 3 પાડોશી થઈ ગયા. હા એટલે 4 રાજ્યો તો આવડી જશે. 4 રાજ્યો આવડી ગયા. હવે 24 વધ્યા તો ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. મધ્યપ્રદેશની બાજુમાં ઉત્તર પ્રદેશ. તમારે એમ યાદ રાખવાનું ગુજરાતની નીચે મુંબઈ વાળું મહારાષ્ટ્ર, બાજુમાં મધ્યપ્રદેશ મામાનું શિવરાજસિંહ ચૌહાણ, ઉપર જાવ ને તો આબુ વાળું રાજસ્થાન. એટલે ઉત્તરે આબુ, બાજુમાં મામા અને નીચે મુંબઈ. એટલે ઈ 4 તો થઈ ગયા. હવે ઉપર ચડવાનું, રાજસ્થાન થી આગળ વધવાનું. ઉત્તરમાં યાદ આવ તો રાજસ્થાન માંથી ઉપર જાવ એટલે આ જે છે ઉભા રહ્યો હું યાદ કરી લો. આ હાવ હરિયાણા છે. યસ હરિયાણા. અઠે ગઠે હાસુ પડ્યું માં કસમ આપણને ખબર જ નહોતી. હાલો આ હરિયાણા બરાબર ને. હરિયાણાની ઉપર જે છે એ શું કહેવાય કે ઉભા રહ્યો હું કહું અહીંયા ગુજરાત રાજસ્થાન હરિયાણા. હરિયાણાની ઉપર શું છે સાહેબ નથી ભૂલાઈ ગયું મને. મતલબ આ હરિયાણાના આ કયું રાજ્ય છે? હરિયાણાની ઉપર અસી આસામ સબ કુછ ચંગાસી. અચ્છા પંજાબી સી. ઓકે પંજાબી. પછી આ જમ્મુ કાશ્મીર લદ્દાખ નહીં આ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ઈ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. ઓકે અને એની નીચે થી પાછા નીચે આવવાનું તો અહીંથી સીધું વયું જવાનું સાહેબ. હું કે ગુજરાત થી રાજસ્થાન હરિયાણા પંજાબ અને જમ્મુ કાશ્મીર વયું જવાનું. ત્યાંથી હા હિમાચલ પ્રદેશ હિમાચલ પ્રદેશ નીચે આવો તો બરફ પડતો હોય સાહેબ. બરફ પડતો હોય. હા પછી બાજુમાં શિવનું સ્થાન કેદારનાથ વાળું. અચ્છા ઉત્તરાખંડ. ઓકે તો એ ઉત્તરાખંડ. હા ઉત્તર પ્રદેશની ઉપર ઉત્તરાખંડ. ઉત્તર પ્રદેશની નીચે ઉત્તરાખંડની નીચે ઉત્તર પ્રદેશ. હા એટલે આમે યાદ રાખીએ કે ઉત્તર પ્રદેશની ઉપર ઉત્તરાખંડ. તો સાહેબ ઉભા રહો મને હું જેટલું યાદ રહ્યું એટલું. ગુજરાત રાજસ્થાન હરિયાણા પંજાબ પછી આ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ છે. પછી આ છે હિમાચલ પ્રદેશ છે ત્યાંથી ઉત્તરાખંડ છે. આ ઉત્તર પ્રદેશ છે. એટલું થઈ ગયું ને? હાલો ભાઈ એટલું યાદ આવી ગયું. ઉત્તર ભારત પૂરું સાહેબ. ઉત્તર ભારત પશ્ચિમ ભારત એ પૂરું. હા હવે આ બાજુ આવી ગયું. આખો ભાગ પૂરો થઈ ગયો. હવે આટલો જ ભાગ નીચેનો બાકી. તો સાહેબ આ બિહાર છે. ઉત્તર પ્રદેશની બાજુમાં બિહાર. હાલો એમ સમજવાનું કે શું કહેવાય યોગી આદિત્યનાથની બાજુમાં લાલુ પ્રસાદ યાદવ. ઓકે તો આ બિહાર થઈ ગયું. બિહાર છે. બિહારમાંથી એક છૂટું પડેલું આ તો સાહેબ ખબર છે કે પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળ છે. આ ભૂલાઈ ગયું મને. આ શું છે? ઝારખંડ. ઓકે બિહારમાંથી જરીયું છૂટું પડ્યું એટલે જેરું એટલે ઝારખંડ. હાલો બિહારમાંથી ઝારખંડમાંથી પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની બાજુમાં છે ને ઓડિશા. હા ઈ રસગુલ્લા હાટુ બાધે. ઓરિસ્સા વાળા કે અમારા રસગુલ્લા અને બિહાર વાળા કે અમારા રસોગુલ્લા. તો ઈ બાધે. તો બિહારની બાજુમાં ઓરિસ્સા. પછી આ જે છે એ છરી જેવું છે છત્તીસગઢ. બરાબર મધ્યપ્રદેશની બાજુમાં છત્તીસગઢ. ઓકે સાહેબ પછી આ જે હતું આંધ્રપ્રદેશ હતું. કારણ કે આંધ્રપ્રદેશ આજ છે ને કે આંધ્રપ્રદેશમાંથી કઈક છૂટું પડ્યું. આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું તેલંગાણા. એટલે આ આંધ્રપ્રદેશ અને આ થઈ ગયું તેલંગાણા. આવડું આ થઈ ગયું ઉભા રહે જો કર્ણાટક મહારાષ્ટ્રની બાજુમાં કર્ણાટક. તો મેં તો કેમ યાદ રાખ્યું ખબર મહારાષ્ટ્રની બાજુમાં કર્ણાટક એમ. પછી આ છે એ કેરલા છે અને આ છે તામિલનાડુ. અને અહીંયા છે ત્રિપુરમ. નહીં અહીંયા સિક્કિમ. ઉભા આ ઈ સિક્કિમ. આ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા. ઓકે ત્રિપુરા અહીંયા છે. ત્રિપુરા અને નાગાલેન્ડ. ઉભા રહો સાહેબ ઉભા રહો. આ સિક્કિમ. યસ આવડું શું કીધું તમે? આસામ અરુણાચલ. હા ચાઇના ને હડપવાની ટ્રાય કરે છે. સિક્કિમ અરુણાચલ પ્રદેશ. અહીંથી તે બ્રહ્મપુત્રા નદી છે ને સાહેબ એ આખે અહીંથી આમ કરીને આમ યુટર્ન મારીને આમ બાંગ્લાદેશ બાજુ જાય છે. ઓકે એટલે એને પાણી લઈ લેવું છે એટલે અહીંયા. અચ્છા એને પાણી હુલા લઈ લેવું છે ચીન. એની પાસે જેટલો ભાગ છે ને એટલો ભાગમાં પાણી છીછરું છે. સમજાય અરુણાચલમાં આવીને તેનો બધો જળનો હિસ્સો વધે છે. સમજાય ત્યાં નથી ટકતું એટલે એને ઈ લઈ લેવું છે. સામુરાહિક મહત્વ છે આખું. તો ત્યાં અરુણાચલ પ્રદેશ. સમજાઈ ગયું. હા ઓકે સાહેબ તો હું એક ફટાફટ બોલી જાઉં થોડું ભૂલ પડે તો કહેજો. હાલો તમે ધ્યાન રાખજો ભાઈ તમને સમજાણા કે નહીં બધું. તો સાહેબ હજી એક વખત તમે ફટાફટ ગુજરાત રાજસ્થાન પછી હતું હરિયાણા
પછી હતું પંજાબ, પછી હતું જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, પછી હતું હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પછી અહીંયા છે પશ્ચિમ બંગાળ. બિહારમાંથી છૂટું પડ્યું હતું હું ભૂલી ગયો, ઝારખંડ. પછી અહીંયા પશ્ચિમ બંગાળની નીચે આવડું આવી આવું. પછી અહીંયા હતું મહારાષ્ટ્ર, પછી કર્ણાટકા, પછી અહીંયા હતું શું કહેવાય કે કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું એ કયું પડ્યું ભાઈ એ મને બોલે તેલંગાણા, છરી જેવું છે એટલે છત્તીસગઢ, અને છેલ્લે વૈદ્યું ઓડિશા. એ ભાઈ એ મને જિંદગીમાં પહેલી વાર દેશના રાજ્યો કયા છે ને અત્યારે ખબર પડી. આજ લર્ન કર્યા. આભાર સાહેબ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તો સાહેબ હવે નકશાની અંદર પહેલા પ્રશ્ન કરવા પહેલા તમે થોડું એ સમજાવો કે નકશા બનાવતી વખતે અથવા તો લખતી વખતે અમારે લોકોને બોર્ડમાં કેનું ધ્યાન રાખવું? આમાંથી ઉત્પાદન ઉદ્યોગ આવે છે તો મેં વિચાર્યું છે કે સાહેબ ઉત્પાદન ઉદ્યોગ હોય ને એની અંદર આપણે સેન્ટર દર્શાવવું પડે. એમને એટલે આમ સગના સૂચિ એજ ઉપર આવું છું. તો જુદા જુદા ચેપ્ટર માંથી 4 પ્રશ્નો આવવાના છે. તો મેં છે ને આ ઉત્પાદન ઉદ્યોગ જે ચેપ્ટર છે ને એના માટે આવી રીતે જુદા જુદા ભૌમિતિક આકારો જે છે એ આપ્યા છે કે જેની અંદર ધારો કે કોઈ રાજસ્થાનનું એક નાનું એવું શહેર છે જેમ કે મુંબઈ છે, તો મુંબઈ લખવું હોય તો આખું મહારાષ્ટ્ર મુંબઈ નથી, પણ તમે જ્યાં મુંબઈ તમને ખબર છે કે ભાઈ મહારાષ્ટ્રના કયા હિસ્સામાં મુંબઈ છે તો એનું ટપકું તમે કરી શકો. તો એ રીતે અહીંયા ટપકું જે છે અથવા તો તમે સર્કલ કરી શકો, સ્ક્વેર કરી શકો, ત્રિકોણ મૂકી શકો, જુદા જુદા આકાર મૂકી શકો અને એ રીતે તમે લખી શકો. તો આ ઉત્પાદન ઉદ્યોગ પૂરતી સંજ્ઞાઓનો ઉપયોગ થઈ ગયો. જેમ કે અહીંયા એમ કીધું સુતરાઉ કાપડ, તો સુતરાઉ કાપડ માટે એક કેન્દ્ર મુંબઈ છે અથવા તો બીજું કેન્દ્ર અમદાવાદ છે. એટલે આ બધું જે છે સુતરાઉ કાપડનું કેન્દ્ર મુંબઈ એવું લખેલું જ આવે. હા, તમારે મુંબઈનું રાજ્ય ગોતવાનું હોય. અચ્છા, મુંબઈનું રાજ્ય જ ગોતવાનું, એટલું જ કરવાનું. એ ભાઈ આપણું તો કામ થઈ ગયું ભાઈ. હાલો હવે મને કયો ભાઈ મુંબઈ કઈ બાજુ આવ્યું છે? તો આપણે છોકરાને પૂછીએ સુતરાઉ કાપડનું એક કેન્દ્ર મુંબઈ કઈ બાજુ આવ્યું? તમારો જવાબ શું આપવાનો? ગુજરાતની ઉપર, ગુજરાતની બાજુમાં, ગુજરાતની નીચે, બરાબર ને? નહીં, રાજ્યનું નામ લખવાનું એને. કયા રાજ્યમાં છે, કયા રાજ્યમાં છે એને તો મુંબઈ કયા રાજ્યમાં આવ્યું લખવાનું છે. તો મિત્રો તમારે કહેવાનું છે કે નકશાની અંદર જે સંજ્ઞા છે, જેમ કે અહીંયા જે સંજ્ઞા છે સુતરાઉ કાપડની જે વાત થઈ છે, તો તમારે જે મુંબઈ છે તો મુંબઈ કયા રાજ્યમાં છે એ તમારો જવાબ લખવાનો છે. સરસ ભાઈ, બધાનો જવાબ આવવા લાગ્યો છે. તો મહારાષ્ટ્રની અંદર આવેલું છે. મહારાષ્ટ્રની અંદર ઉત્તરે દક્ષિણે એ પણ યાદ રાખવું હોવું જોઈએ. મહારાષ્ટ્રની અંદરના જે ભાગ છે ને કોંકણનો વિસ્તાર છે. તો જ્યાં તમે ટેક્સ્ટ બુક ખોલીને જોશો ને તો તમને ખબર પડશે કે નકશામાં મુંબઈ જે છે એ દરિયા કિનારા તરફ છે. તો જ્યારે પણ આનો જવાબ જે છે એ આવે ત્યારે તમારે જો કોઈ ગોળ કરવું હોય તો તમે ગોળ જે કરી શકો તે તમારે કરવાનું છે એવી જગ્યાએ કે જ્યાં મુંબઈ આવેલું હોય. તો અહીંયા જો પીળો કલર તમને દેખાતો હોય તો હું તમને મુંબઈ પાસે તમને આ ગોળ કરી દીધું. તો આવી રીતે તમે ગોળ કરી શકો. અને મારું ગોળ આટલાથી વધારે નાનું નહીં થઈ તો તમને જો કલર દેખાતો હોય તો અહીંયા તમે ધારી શકો કે આ મુંબઈ છે. તો સમજાણું કે નહીં? મને લાગે પીળો કલર દેખાતો નહીં હોય કોઈને, તો હું કલર બદલી નાખું. ઉભા રહો. અહીંયા જે છે દેખાય છે? હા દેખાય તો છે, વાંધો નહીં, ચાલો. તો હું અહીંયાથી હાલો હવે સર્કલ દેખાય છે બધાને. તો અહીંયા જોઈ શકો તો મુંબઈ જે છે એ અહીંયા છે. તો એ રીતે તમારે સર્કલમાં દેખાડવાનું થાય. ચાલો બીજો પ્રશ્ન. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક કેન્દ્ર બેંગલુરુ. તો તમારે બેંગલુરુ જો દર્શાવવું હોય તો કયા રાજ્યમાં કયા સ્થાન ઉપર તમે દર્શાવશો? તો ચાલો બીજાનો જવાબ આપો. 2 ની સામે લખો. મારે બધાનો જવાબ જોઈએ ને. આ ભાઈ 26 જણા હામાં દેખાય ને 20 લાઈક છે. શું કરો છો તમે? ઓલું અંગૂઠો દબ્બો ને આપણે નકશાની આજે મોજ લેવાની છે. તો અબ્બા સર આવે એની સાથે આપણે જવાબ જે છે એ આપીશું. તો રાઠોડ ઉમેશ શું કહે છે આ ભાઈને? તો ભાઈ સર તમે દિલ્હી અને ગોવા ભૂલાઈ ગયું. કર્ણાટક દિલ્હી ભાઈ અહીંયા છે હામું. ભૂલાઈ કાંઈ નથી ગયું, દિલ્હી અહીંયા જ છે. ગોવા મહારાષ્ટ્રની બાજુમાં છે. અહીંયા ગોવા છે. ચેક. ચાલો અવાજ આવે છે કે નહીં એક વખત કહી દેજો. હાલો ડન છે. યસ સાહેબ, ક્યાં પોઈ ગયા? મુંબઈ પૂરું કર્યું સાહેબ. મુંબઈ ક્યાં? મહારાષ્ટ્રમાં આવ્યું. મહારાષ્ટ્રમાં આવેલું છે અને ગુજરાતની નજીકમાં અહીંયા સર્કલ કરીને આપણે દેખાડ્યું છે કે મુંબઈ જે છે આવેલું છે. બીજાનો જવાબ આપણે પૂછ્યો છે ઇલેક્ટ્રોનિક નો ઉદ્યોગ. ભાઈ સાહેબ
તમને તો ખબર હશે કે સિલિકોન વેલી ભારતની ક્યાં આવેલી છે? તો એ જે બેંગલુરુ. છે બેંગલુરુમાં છે અને હા. ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની પણ કહી શકાય. હા. તો આપણે પૂછ્યું છે છોકરાઓને કે એનો ઠીક જવાબ હે. આપે. હા, એ કયું રાજ્ય છે એ કહેવાનું છે ને આપણે? હા, એ કયું ઓકે. રાજ્ય છે? બેંગલુરુ ઓકે. એટલે કયું રાજ્ય? હાલો ભાઈ કેજો ભાઈ ક્યાં આવ્યું બેંગલુરુ, કયા રાજ્યમાં આવ્યું? મને ખબર નથી ભાઈ. તો જે લોકો હજુ સુધી લાઈક ન કર્યું વિડીયો લાઈક કરી નાખો. બેંગલુરુ કયા રાજ્યમાં આવ્યું છે? કર્ણાટકા. અયુબ કઈ છે કર્ણાટકા. પટેલ નીરજ કઈ છે કર્ણાટકા. વેરી ગુડ. ઓકે ઓકે. પછી શું કહેવાય કે આવું છે સાહેબ. ફોન યસ, ફરીથી ભૂલાઈ ચલો તમારો આન્સર સાચો આવે છે. બરાબર વેરી છે. ગુડ. ચલો ઓકે ડન છે. બીજા બધા વિદ્યાર્થી આન્સર આપો. જે આન્સર આપ્યો એ તો આપી દીધો, આન્સર સાચો આપ્યો. કર્ણાટકાની અંદર આવેલું છે. વેરી ગુડ. Very ઓકે good. ચલો પણ સાથે લખો કર્ણાટક રાજ્ય છે એ કયા રાજ્યની નીચે આવેલું છે, કારણ કે તમારે હા. તો સ્થાન કહેવાનું છે ને. કર્ણાટક તમને ખબર નહીં હોય તો મેપમાં હા, તો ચાલો કોમેન્ટ કરો એવી કે હા. જેની અંદર તમે કહી શકો કે કર્ણાટક અહીંયા છે સાહેબ, હા. આ બે રાજ્યોની પાસે છે. જેમ કે મારે ગુજરાતનું કેવું હોય તો એમ હું કહી શકું કે રાજસ્થાન ને મધ્યપ્રદેશની બાજુમાં ગુજરાત છે પશ્ચિમ બાજુ. હા, તો તમે કર્ણાટક કોની બાજુ ક્યાં છે? છે? કર્ણાટક કોની બાજુમાં છે? કર્ણાટક કોની શું બાજુ અહીંયા આ કર્ણાટક છે એની બાજુમાં નીચે અહીંયા કર્ણાટક છે ક્યાં છે? કારણ કે અહીંયા તો સાઉથમાં ઘણા રાજ્યો છે સાહેબ. હા, એમાં તામિલનાડુ છે, કેરળ કેરળ છે, છે. બરાબર. પછી અહીંયા ઓડિશા છે. હા. પણ હું કઈ નહીં બોલું, ચિંતા હા, ન કરો. તમે દેખાડો છો. મેં કીધું દે. દેખાડ હાલો. દે, આગળ આવી ગયું કર્ણાટક. હા. ચાલો, હાલો. કર્ણાટક તો સાચું જ છે. કોઈ છે એવું કે જે કહી શકે પેલા કે સાહેબ અહીંયા કર્ણાટક જેટલા આપેલું છે? લોકોએ સાચો જવાબ આપ્યો છે એ બધાય માટે એક સરસ મજાની આપણે ક્લેપ કરી લઈએ. ક્લેપ કારણ કરવી કે, જ જોઈએ. બરાબર છે સાહેબ. વિદ્યાર્થીઓએ ખૂબ સરસ જવાબ આપ્યો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ખૂબ સરસ ખૂબ સરસ. ચલો તો હવે ભાઈ કયો કર્ણાટક કોની આજુબાજુમાં આવેલું છે? ફટાફટ શાબાશ. ફટાફટ. કોણ છે? સંજય લાલાણી. હા, સંજયે જવાબ આપ્યો. મહારાષ્ટ્રની નીચે છે સાહેબ. મહારાષ્ટ્રની નીચે છે. સરસ. શાબાશ. તો આયરું મહારાષ્ટ્રની નીચે સાહેબ અહીંયા. હા. અને અહીંયા કર્ણાટક આવેલું છે ને કર્ણાટક બેંગ્લોર થી છેટ આમ દરિયા કિનારા બાજુ કહી શકો તમે. હા. આ બાજુ જે છે તે આવેલું છે. ટેક્સ્ટ બુકમાં જો જોયું હોય તો ઓકે. ખબર હોય સાહેબ. એટલે તો એને આ એના માટે સ્ક્વેરની સ્ક્વેર બનાવો સાહેબ. ઓકે. સ્ક્વેર, નાનો એવો સ્ક્વેર બનાવો એટલે સ્ક્વેર ને ગુજરાતી શું કહેવાય સાહેબ? સાહેબ. ચોરસ. ઠીક, ચોરસ એવું બોલો ને બાપા. તો હા, આવી હા, રીતે પણ, તમે બનાવી શકો. તો અહીંયા તમને દેખાતું હશે કે આવી રીતે તમે બીજું લખી શકો સાહેબ. ત્રીજું જે છે હવે હા. શરૂ થાય છે. લોખંડ પોલાદ ઉદ્યોગનું એક કેન્દ્ર ભદ્રાવતી. ભદ્રાવતી. એમ સાહેબ બહુ મોટું હા, છે. બહુ મોટું. કોએ બનાવ્યું હતું સાહેબ? ભદ્રાવતી સાહેબ હું કે લોખંડ પોલાદ ની પહેલેથી ત્યાં, કારણ કે માઇનિંગ થાય છે. અચ્છા. ઝારખંડ એવો પ્રદેશ છે જ્યાંથી આપણને લોખંડની જે કાચી ધાતુ છે ને એ સરળતાથી મળે. બરાબર. તમને તો ખબર છે કે જ્યાં હું કે કાચી ધાતુ મળે ને અહીંયા આપણે એ ઉદ્યોગ નાખીએ તો વધારે સારું ટ્રાન્સપોર્ટેશન નો વગેરે ખર્ચો બચાવી શકાય. તમને જવાબ બોલાવી દીધો ને. ના ના. તમે ભદ્રાવતી ક્યાં આવેલું છે? તમે ખંડ બોલી ગયા છો. હું બોલી ગયો. હાલો છોકરાને પકડ્યું કે નહીં જોઈએ. ચલો હાલો. જોઈએ. હા, હાલો છોકરાઓ ખબર પડે કે નહીં. હાલો. ત્રીજાની સામે જવાબ હાલો લખો. ભાઈ ત્રીજાની સામે. સર મારું નામ બોલો. યસ પાયલ પટેલ. હું તારું નામ બોલું. જવાબ આપ બેટા તો હું તારું નામ બોલું. ચલો મારી ડાઈ બેન. ચલો ઓકે. ચલો ક્યાં આવ્યું ભાઈ? કેરલાની ઉપર આવ્યું છે કર્ણાટકા. ઓકે ફાઇન, એ થઈ ગયું. ઓકે હાલો એના પછી ભાઈ ચલો રીડ માય નેમ. અરે ભાઈ આન્સર આપો તો હું તમારું નામ સરસ મજાનું બોલીશ, મને ગમશે ને શાબાશી ત્રીજાનો આપીશ. જવાબ આપો. અને ભદ્રાવતી તમારા ક્યાં નામે આવેલું હા, ભદ્રાવતી ક્યાં આવેલું છે સાહેબ? હમણાં સમજાવતા જવાબ બોલી ગયા છે. જો તમે સાહેબને ધ્યાનથી સાંભળતા હોય તો તમને જવાબ મળી જશે. સાહેબ બનીએ કે ઓકે. મેં જવાબમાં બીજું રાજ્ય બોલ્યું હોય હા, પુરથવ પટેલ કહે છે ઝારખંડ. તો બરાબર. પછી કોણ છે? પછી ઉત્તરાખંડ રાઠોડ ઉમેશ કહે છે. સિંધુ અનિલ કહે છે ઝારખંડ. ઓકે ના ના ના. બરાબર. સાહેબ. હર્ષારુ રીડ માય નેમ એમ કહે છે. બરાબર. શૈલેષ કુમાર કહે છે ઝારખંડ. ઓકે હાલો હાલો. ઉત્તરાખંડ કહે છે પટેલ નીરજ. તો સાહેબ સાહેબ, એ મહારાષ્ટ્ર પ્રિયાંશી કહે છે મહારાષ્ટ્ર. હાલો ભાઈ બોલો બોલો. ઉત્તરાખંડ ઝારખંડ નો હાલે સાહેબ આ બધું. ઉત્તરાખંડ ઝારખંડ હું તો આમ એટલે- એક્ઝામ્પલ માં ગમે એ રાજ્ય બોલું તે હું કઈ જવાબ બોલી ગયો એવું થોડું કહેવાય સાહેબ. લે એમ તો શું જવાબ આવે કયો સાહેબ? ભદ્રાવતી સાહેબ બીજી એક જગ્યાએ છે. કઈ જગ્યાએ છે? કોમેન્ટમાં પૂછવું છે કે બાકી રાહ જોઈ છે કે હું કઈ નહીં દઉં નહીં હવે? હકાડી દો તમને હકાડી નથી દો. લાગતું કોઈ જવાબ આપી કેમ? મહારાષ્ટ્ર એક કઈ છે, ઝારખંડ ઉત્તરાખંડ ને આ મને આ ત્રણ માંથી કઈ જવાબ નથી. નહીં. તો કયો જવાબ છે સાહેબ? આનો જવાબ કર્ણાટક છે. કર્ણાટક જ છે. અહીંયા જે છે એ ભદ્રાવતી પણ આવેલું છે અને અચ્છા. ત્યાં જે છે એ લોખંડ પોલાદનો એક ઉદ્યોગ થાય છે એટલે અહીંયા અને આપણે આ ત્રિકોણ. એક ત્રિકોણ કરી નાખો અને આનો જવાબ પણ જે આવે છે તે કર્ણાટક જ આવે છે. ઓકે તો આમાંથી એક મુંબઈ આવશે. આવ્યું છે ઝારખંડ મહારાષ્ટ્ર. જવાનું જરૂર છે આપણે. હા, હા. ઈ તો નક્કી છે પણ હવે જોઈ ક્યાંથી જવાય છે. ઓકે કાંઈ વાંધો નહીં હાલો તો હવે એના પછી ક્ષણ
કાપડ ઉદ્યોગનું કેન્દ્ર કોલકાતા. ઓકે, ખ્યાલ તો ભાઈ કોલકાતા બોલો, કોલકાતા ક્યાં આવ્યું ભાઈ? કોલકાતા. સાહેબ આન્સર આપે છે રાઠોડ ગેમિંગ પશ્ચિમ બંગાળ, હર્ષદ જૈની કહે છે પશ્ચિમ બંગાળ, ઓકે, વાહ. કુશલ કહે છે પશ્ચિમ બંગાળ, ઓકે, અંકિત કહે છે પશ્ચિમ બંગાળ, ઓકે, ચલો વેરી ગુડ વેરી ગુડ. પશ્ચિમ બંગાળની અંદર જે છે એ કોલકાતા આવેલું. આવેલું સાહેબ કઈ છે. જગ્યાએ આવેલું છે? પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશની બાજુમાં છે. હા એમ નહીં, આમાં કોલકાતા ક્યાં? એમ આ આખું પશ્ચિમ બંગાળ છે. હા, તો આમાં અહીંયા જે આ વિસ્તાર છે. ઉભા રહો, ઉભા રહો, વચ્ચે કરો. તમે મને કેવું મૂકી દો. હા, કઈ બાજુ? આ બાજુ આ બાજુ. આને લઈ લો હા. થોડું કેઠે. અહીંયા છે. યસ. ઓકે, તો તો અહીંયા આવી કોલકાતા રીતે છે. હા, પ્રોપર જે છે હા. રાજ્યની અંદર તમે કોલકાતા લખી નાખો હા. તો ચાલે. ચાલે, કારણ એમાં કે કાંઈ- એની અંદર હાવ પછી અક્ષાંશ ને રેખાંશ નહીં માંગે નહીં તમારી માંગે, પાસે. બરાબર છે. હા. હાલો, પછી ઘાટશિલા છે, હા. તંબુ ગાળણ ઉદ્યોગનું કેન્દ્ર. આ હું સાહેબ સાહેબ, તાંબુ ગાળણ. તાંબુ સાહેબ. તાંબાને ઇંગ્લિશમાં Okay. શું કહેવાય સાહેબ? બ્રાસ કહેવાય, કોપર કહેવાય. યસ, કોપર. ઓકે. કોપર જે છે હા. એ તાંબુ જે છે એ ક્યાંથી મળે છે ને? ઘાટશિલા ક્યાં આવેલું છે? હા, ઘાટશિલા એમ. Yes, હવે મને ઘાટશિલા. ખબર પડી ગઈ. ઝારખંડ. તો ઝારખંડ સાચો જવાબ છે સાહેબ. ઓકે ઓકે. ઝારખંડ ક્યાં છે સાહેબ? ઝારખંડ છે સાહેબ બિહારની બાજુમાં. અચ્છા, પશ્ચિમ બંગાળ ને બિહારની બાજુમાં. અહીંયા. યસ. ઓકે, અહીંયા કઈ બાજુ અને છે? આ બાજુ આ કઈ પશ્ચિમ બાજુ જે છે હા. એ ઘાટશિલા આવેલું છે. ઓકે, સમજાઈ ગયું. તો Yes. અહીંયા આમ સર્કલ કરીને આપી દઈએ આવડવા. યસ. ડન છે. તો સાહેબ પેલું વેલું રિવાઇઝ કરી લઈએ. મુંબઈ હા, આવ્યું છે મહારાષ્ટ્રમાં, મહારાષ્ટ્રમાં. બેંગ્લોર આવ્યું છે, શું કહેવાય કે બેંગ્લોર ક્યાં હતું સાહેબ? અહીંયા હતું ને? યસ. ઓકે. આ કયું રાજ્ય હતું? કર્ણાટકમાં. હતા. પછી ભદ્રાવતી ભદ્રાવતી કર્ણાટકમાં હતું, કોલકાતા પશ્ચિમ બંગાળ અને ઘાટશિલા જે છે ઝારખંડમાં. ઝારખંડ. ઓકે સાહેબ. બીજા પ્રશ્ન લઈ લઈએ. પહેલા વિદ્યાર્થી મિત્રો, તમે 11-12 જો સાયન્સ કરવાના હો તો ધી બેસ્ટ સ્કૂલ છે સમત્વ. સમત્વ સ્કૂલની અંદર નીટ અને JEE ની જોરદાર તૈયારી થાય છે. નંબર 2 કે ભાઈ આ સ્કૂલની અંદર સૌથી સારો ફાયદો શું થાય કે તમને હોસ્ટેલ વ્યવસ્થા મળે, ફૂલ ડે જમણવારની વ્યવસ્થા મળે, આ દરેક વસ્તુ મળશે. અને મજાની વાત એ છે કે JEE અને નીટના સ્પેશિયલ લેક્ચર હોય છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપેલું છે, તમે ભરી લો. બાકીની માહિતી તમને ત્યાંથી મળી જશે. પેન્ટેડ એપ્લિકેશન જે લોકોએ ડાઉનલોડ નથી કરી એ ડાઉનલોડ કરે, પેન્ટેડમાં જોડાય, કારણ કે લાઈવ લેક્ચરની અંદર અનમ્યુટ કરીને તમે ડાઉટ પૂછી શકો છો. અને અહીંયા અમે જે અમારા વિદ્યાર્થીઓને લાઈવ ભણાવીએ છીએ એ ઘરે બેઠીને તમે ભણી શકો છો, સાથે સાથે ડાઉટ પણ પૂછી શકો છો. બરાબર. યુટ્યુબમાં તમે ખાલી કોમેન્ટ જ કરી શકો, ઓલામાં કોમેન્ટ તો કરી શકશો, પણ ન સમજાતું હોય તો હેન્ડ રેસ કરી શકશો. અને હું કહીશ કે બોલ ભાઈ શું ડાઉટ છે, બોલ બેન શું ડાઉટ છે, તો તમે બોલીને મને કહેશો ને હું તમારા ડાઉટનો જવાબ આપીશ. જ્યારે યુટ્યુબમાં એવું ન થાય. તો આ ફ્રી લેક્ચર છે, એ થોડા પેડ છે, કિંમત વધારે નથી. એના પછી સાહેબ બીજા 10 પ્રશ્નો આપણને આવ્યા. પેલું હું વાંચું સવાલ વાંચો કે સાહેબ. રેલવે એન્જિન બનાવવાના ઉદ્યોગનું કેન્દ્ર ચિત્તરંજન અથવા તો વારાણસી. નામ બદલાઈ નાખ્યું સાહેબ એનું ચિત્તરંજનનું? નહીં, તો બે ચિત્તરંજન દેખાડો. અને વારાણસી બે અલગ 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 છે. જગ્યા બે છે. અલગ અલગ કેન્દ્રો છે. તમે કાં Okay. ચિત્તરંજન દર્શાવો ને કાં વારાણસી. અહીંયા અથવામાં આપ્યું છે. અથવા મતલબ બેમાંથી કોઈ પણ બેમાંથી એક બે કરવાનું દર્શાવો, છે. હા. ઓકે, ચલો હાલો કયો ભાઈ, ક્યાં રેલવે જે છે એનું એના- એન્જિન બને છે ભાઈ? હાલો ભાઈ, ક્યાં આવ્યું? ચિત્તરંજન અને વારાણસી. ક્યાં આવ્યું વારાણસી? ચલો ભાઈ, ચલો આન્સર આપો ભાઈ. ચલો ઝડપથી ઝડપથી ઝડપથી. એ પણ કેવું હા, પડશે, હા, હા. કારણ કે ચિત્તરંજન જો છે તો એ અલગ રાજ્યમાં હશે, વારાણસી જે છે એ અલગ રાજ્યમાં હશે. પણ ઉત્તર જે છે એ ક્લેપ કરી એટલે તમને અબ્બાસ ખબર પડી જ ગઈ છે કે સાચો જવાબ છે. હા. તો હાલો, ચિત્તરંજન નું કયો? હા. ચિત્તરંજન ક્યાં આવેલું છે? વારાણસી સાહેબ ઉત્તર પ્રદેશ. વારાણસી ઉત્તર પ્રદેશમાં કઈ આવેલું જગ્યાએ છે. છે? એ આપણે લખી નાખીએ કે આ છોકરો ઉત્તર ચિત્તરંજનનો જવાબ આપે. ચિત્તરંજનનો જવાબ આપે સાહેબ. ઉત્તર પ્રદેશ જે છે હા, એ આપણે એ ગોઈતું અહીંયા હતું. છે. ગુજરાત થી ચાલો તો હા. ગુજરાત ગુજરાત, થી મધ્યપ્રદેશ ને ઉત્તર ઉત્તર પ્રદેશ. પ્રદેશ. હા. સરસ સાહેબ. હા. તો ઉત્તર પ્રદેશની અંદર વારાણસી જે છે એ હા. થોડુંક ઉત્તરની અંદર આવેલું છે. ઓકે, તો અને અહીંયા તમારે લખી નાખવાનું વારાણસી. યસ. હું Okay. કહેવાય ના, એક સિમ્બોલ કરો, સર્કલ કરો અથવા ચોરસ કરી નાખો, હા, અને અને અહીંયા લખી નકશાની બાજુમાં ચોરસ કરી અને બાજુમાં લખી નાખો કે ભાઈ વારાણસી, હા. તો થઈ જાય. અહીંયા અંદર લખીએ તો હાલે? અહીંયા ના, અંદર સિમ્બોલ કરો તો વધારે સારું. વધારે નકશા સારું. પૂર્તિમાં સિમ્બોલ વધારે આપેલા હોય છે અને અહીંયા બાજુમાં સિમ્બોલ દોરવાના હોય છે. ઓકે, સમજાઈ ગયું હા. સમજાઈ ગયું. વારાણસી. Yes. ચલો ડન છે સાહેબ. ચિત્તરંજનનો કોઈને ઉત્તર ખબર હોય તો એક વખત ચિત્તરંજન. કહી દે. આનો જે ક્યાં જવાબ આવ્યું છે એ સાહેબ? ઝારખંડ છે સાહેબ. ઝારખંડ છે. યસ. ઓકે, આવડું આ તો ઝારખંડ? નહીં, ના, ઈ ઈ તો તો મહારાષ્ટ્ર છે, એની નીચે ઝારખંડ. ઈ તો નહીં. કર્ણાટક છે. ઉભાઈ રહો, ઉભાઈ રહો. હું ભૂલી ગયો સાહેબ, હારું થયું તમને યાદ દેવડાવ્યું. આ મહારાષ્ટ્ર, હા. આ કર્ણાટક, આ તો કેરલા, તામિલનાડુ, પછી જે આંધ્ર, છે આંધ્રપ્રદેશ, એમાંથી તેલંગાણા, તેલંગાણા, છત્તીસગઢ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર, બિહાર. બિહાર ને નીચે ઝારખંડ. એક મિનિટ. બિહાર ઉપર આ- નીચે ઝારખંડ. આ યસ. બિહાર છે. હા.
અને આ ઝારખંડ છે. Yes. ઓકે, તો ઝારખંડમાં ક્યાં આવ્યું છે સાહેબ? ઝારખંડમાં બસ અહીંયા આ સાઈડ તો ટેક્સ્ટબુકની સાહેબ, અંદર જે ગમે છે ત્યાં ઝારખંડમાં લખી નાખીએ તો હાલે તો ખરું? હાલે ખરું, હા. પણ હું કહેવાય પ્રોપર જે છે એ ચિહ્નો કરેલા છે. ટેક્સ્ટબુક જો જોશે બે નકશાઓ છે, બે નકશામાંથી જ આપણે લીધા છે. ઓકે તો જ્યારે જ્યારે ચિહ્નો કરવામાં આવે ત્યારે જે બાજુ હોય એ બાજુ કરે તો વધારે સારું. ઓકે, માર્ચ 2023માં પૂછાઈ ગયેલો પ્રશ્ન રાઉરકેલા, યસ. ઓકે, લોખંડ પોલાદ સંકુલ. હા. સાહેબ ઈ કઈ મોટી સંસ્થા છે? ચલો તમે જવાબ આપો કે સાહેબ થોડીક એની માહિતી આપે કે શું રાઉરકેલા જે છે હા. આપણે લોખંડ અને પોલાદ બંનેના ઉત્પાદન ઉદ્યોગની અંદર આપણે એવું ભણતા હોઈએ છીએ ટેક્સ્ટબુકની અંદર કે ક્યાં આવેલું છે અને કોણ કોણ ઉત્પાદનમાં મોખરે રાજ્યો છે. તો આપણે જોયું હતું કે ભાઈ મધ્યપ્રદેશ છે. ચલો ફટાફટ ચલો સાહેબ. ઓડિશા કે સાચો જવાબ ખોટો જવાબ? એકદમ સાહેબ. ઓકે, તો આ ઓડિશા જે પશ્ચિમ છે. બંગાળ નીચે ઓડિશા, અહીંયા કઈ હા. બાજુ આવ્યું છે સાહેબ? પશ્ચિમ હા, નીચેની સાઈડ. નીચેની સાઈડમાં Yes. આપ્યું છે. ઓકે. જહાજના બાંધકામ ઉદ્યોગનું કેન્દ્ર નામ સાથે અહીંયા નામે આપવાનું છે એમ? ક્યાં નામે, જહાજનું હા, અને સાહેબ. રાજ્યનું નામે આપવાનું. રાજ્યનું હાલો, નામે શું આપવાનું છે. તમે આન્સર આપશો? સાહેબ, બે જહાજનું? પ્રકારના જહાજ ઉદ્યોગો છે. હા, એક સાહેબ પહેલા જગ્યાએ- સવાલ પૂછી લો. હા. તમે લોકો જવાબ આપો. જહાજના બાંધકામનું ઉદ્યોગનું કેન્દ્રનું કેન્દ્ર નામ આપો નામ અને સાથે ક્યાં બને છે એ રાજ્યનું નામ આપો. બરાબર? હા, બે વસ્તુ આપો. yes. યસ સાહેબ, તમે કયો. તો સાહેબ, શું સાચું છે? કોલકાતા અને એની સાથે સાથે કોચીન વિશાખાપટ્ટનમ બે છે. હા. કોલકાતાની અંદર ક્યારેક ક્યારેક એવું થાય છે કે એક બે જવાબ હોય ને તમે બે વખત લખી નાખો. કોલકાતા એ સાચો જ જવાબ છે, પણ એની પહેલા જે બે આવે છે એની કોચી છે અને બીજું છે એ વિશાખાપટ્ટનમ એ છે. કયા રાજ્યમાં આવ્યું તો છે? કોચી જો પૂછે તો કેરલામાં હા. અને વિશાખાપટ્ટનમ નું પૂછો છો છોકરાઓ. ક્યાં આવે ભાઈ વિશાખાપટ્ટનમ? વિશાખાપટ્ટનમ ક્યાં આવેલું કહી છે? દો ને કયો? સાહેબ, પછી કહી દો પતે, હા. તો પતાવી દઈ સાહેબ. તો એ આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ. યસ. તો આ રહ્યું આંધ્રપ્રદેશ અને આ છે કેરલા. કેરલા. તો આ બે સ્થાન છે. હા. ત્યાં આપણે પણ સાહેબ નકશા આપણે કોઈ પૂર્તિ કરવું ચોખવટ પડે. ન કરી તો કોલકાતા લખવું, કોચી લખવું કે વિશાખાપટ્ટનમ જો લખવું? અહીંયા નામ સાથે કીધું છે હા. તો એમાં એમ લખવાનું કોચી કેરલા, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ. સમજાઈ ગયું. સ્થળનું નામ અને રાજ્યનું નામ જે રાજ્યનું છે. નામ લખવાનું. આપણે બધા રાજ્યનું સ્થળ બે જ આવે છે. હા. તો એ હાલો, લખવાનું ઊની છે. કાપડ ઉદ્યોગનું એક કેન્દ્ર Yes. નામ સાથે. હાલો ભાઈ, ઊની કાપડનું ઉદ્યોગ હા. ક્યાં આવ્યું છે ભાઈ? તો ભાઈ જે લોકોએ જવાબ આપ્યો છે કોચી, એના માટે જોરદાર જબરદસ્ત તાળીઓ કે ભાઈ તમે લોકો સરસ કામ કર્યું, ખૂબ સરસ. વેરી ગુડ, Yes. વેરી ગુડ, વેલ ડન. અને કિંજલબેન, અનિલ, બહુ સરસ કામ કરો છો તમે લોકો ભાઈ, બહુ સરસ. ચલો, જે લોકોએ હજુ સુધી વિડીયો લાઈક ન કરી લાઈક કરો ભાઈ. લાઈકનો ટાર્ગેટ આપણો છે એ 31 છે, બરાબર? 100 છે, 31 થઈ ગઈ છે. 35માં 4 લાઈક ઘટેશ, લાઈક કરી નાખો ફટાફટ. યસ સાહેબ. વિદ્યાર્થીઓ આન્સર આપવા મળ્યા છે. ઓકે, આગ્રા આગ્રા. કહે છે. અનિલ કહે છે. પછી જગુ કહે છે હા સર આવીશ. થેન્ક યુ જગુભાઈ. અમાન શેખ હૈદરાબાદ કહે છે. ઓકે, આગ્રા. મહેશ શ્રીનગર કહે પ્રજાપતિ છે હાય કોઈ સર. ને આગ્રા. ગાલીચામાં ને શું કહેવાય ભાઈ ઊની કાપડમાં ને ફેર હોય છે તો હા. સ્પેસિફિક યાદ રાખજો. ઇંગ્લિશ સબ્જેક્ટનું રિવિઝન લેક્ચર આવશે. યસ પૃથ્વ પટેલ, વી વિલ અપલોડ સૂન. એના માટે કંઈક કરીશું. ઓકે, ડન છે. હા, મહેશ પ્રજાપતિ. યસ મહેશ, કેમ છો ભાઈ? વેલા આવો બચ્ચા. ઓકે, કર્ણાટકા. ઓકે, ચલો સાહેબ. તો આ બધા શું તમારું માનવું છે? તમારું માનવું નહીં, શું સાચો આન્સર છે? કાપડની અંદર સાહેબ બે રાજ્યો, પંજાબ અને મહારાષ્ટ્ર Okay. આગળ છે. તો પંજાબની અંદર રીતે અમૃતસર, ધારીવાલ આવા બધા જે જિલ્લા છે એ જાણીતા છે. પણ તમે જોઈ શકો છો નકશો જે છે એની અંદર આ રીતે અમૃતસર છે, પછી ઉપરની તરફ થોડુંક રાખે તો વધુ સારું. અહીંયા જે છે પંજાબમાં એ ઊનની કાપડનું એક કેન્દ્ર આવેલું છે. ઘણા બધા કેન્દ્રો છે પણ ત્યાં ઊન વધારે થાય છે. ઓકે. અને એ ઉપરાંત જો બીજામાં ગોઠવવું હોય તો મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રની અંદર તો ખબર જ છે ગુજરાતની નીચે. તો રાજ્યના નામ યાદ રાખવાના છે ખાસ તો ઈ છે, કારણ કે બરાબર કોરો નકશો છે હા. અને બીજે શું કહેવાય ઉલટું ફૂલટું ન થઈ જાય. ન થઈ જાય. પછી રેશમી કાપડ Yes. ઉદ્યોગનું એક કેન્દ્ર નામ સાથે લખો. નામ રેશમી સાથે, કાપડ. yes. ચલો. તો એ કેન્દ્રનું નામ એટલે કે શહેરનું નામ લખવાનું છે અને રાજ્યનું. એમાં તમારે રાજ્યનું નામ પણ ચલો, દર્શાવવાનું છે. રેશમી કાપડ માટે બેંગ્લોર કઈ છે? સિંધુ અનિલ. ઓકે. શાબાશ. ચલો, વેરી ગુડ. સાચો આન્સર છે. Yes. ઓકે, ચલો અનિલભાઈ માટે ક્લેપ. બાકી બધા આન્સર આપે ભાઈ. ચલો તમે ફટાફટ એકવાર કોમેન્ટ કરો એટલે ખ્યાલ આવે. ચલો ભાઈ, વાહ. શું આન્સર છે? સૌથી પહેલા આન્સર આપ્યો છે ભાઈ. વેરી ગુડ, ખૂબ સરસ ભાઈ. બેંગ્લોર સૌથી સરસ. વેરી ગુડ સાહેબ. તો બેંગ્લોર કઈ છે? બેંગ્લોર કયા રાજ્યમાં આવેલું છે? એ તમે યાર મને ક્યાં પૂછો? ઉભા રહો, હું કહી દઉં. હમણાં આપણે ભણ્યા. હમણાં ભીના હતા. હા. મને કન્ફ્યુઝન છે. હા. બેંગ્લોર માટે કર્ણાટકામાં હા, સાચું છે કે પછી બંગાળમાં? કોલકાતા.
કોલકાતા ઈ બંગાળમાં, બેંગ્લોર કયું કર્ણાટકામાં, Yes. અહીંયા નીચે. Yes. આ કર્ણાટકા છે. Yes. તો સાહેબ છેલ્લા 5 પ્રશ્ન રહ્યા, પછી મારે એક Yes. વખત રિવાઇઝ કરવાનું છે રાજ્યનું નામ, કારણ કે હા. હું ભૂલી જાઉં છું. કાગળ ઉદ્યોગનું એક કેન્દ્ર આપણે કરાવી નાખવાનું છે. નેપાન નગળ. યસ. હાલો બોલો, પૂછ્યું કરી જ નાખીએ ફટાફટ. કેટલા કરી વાગી ગયા છે? નાખી. તો હા, હાલજો 10 સાહેબ. વાગ્યા છે. બોલો, ક્યાં આવ્યું નામે સાહેબ? યાદ રાખજો. હા, હું બોલતો એમાં જાઉં. એમાં એમાં હા હા. હા, બોલો સાહેબ. પેલું નેપાનગર, મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ તો ગુજરાતની બાજુમાં, ઉત્તર પ્રદેશ Yes. અહીંયા મધ્યપ્રદેશ. અહીંયા કઈ બાજુ? અહીંયા કઈ બાજુ આવ્યું? એ નેપાલ નગર. ઓલે પૂર્વ બાજુ. આ બાજુ. હા. ઓકે, અહીંયા લીટો કરી નાખો. Yes, હા, લીટો હાલો કરી ભાઈ વિદ્યાર્થી મિત્રો, અહીંયા નેપાલ નગર આવ્યું છે મધ્યપ્રદેશમાં. પછી સાહેબ જમશેદપુર અને બોકારો હા. એ આવેલા છે ઝારખંડમાં. ઝારખંડમાં. Yes. ઉભા રહો, ઝારખંડ ગોતવા દેજો સાહેબ. ગોતો બે સાહેબ, બે ઝારખંડ મિનિટ. ગોતો. આ તમે કીધું હતું આંધ્રપ્રદેશ, એમાંથી છૂટું પડ્યું ઈ ઝારખંડ પડ્યું હા. હતું ને સાહેબ? તો હા. આ ઝારખંડ છે. ઝારખંડની અંદર આવેલું છે શું કહેવાય કે જમશેદપુર. બે બે અહીંયા જ આવ્યા Yes. છે. અને એ કઈ બાજુ આવ્યા છે સાહેબ? ઝારખંડની અંદર જમશેદપુરમાં. ઝારખંડ ક્યાં ગોત્યું સાહેબ તમે? મેં અહીંયા કીધું. સાહેબ, આ આંધ્રપ્રદેશ હતું, એમાંથી છૂટું તેલંગાણા. તેલંગાણા. આંધ્રપ્રદેશમાં તેલંગાણા. અચ્છા, તેલંગાણા. તો હા. ઉભા રહો ભાઈ. આ ઓડિશા હતું, આ છત્તીસગઢ છત્તીસગઢ હતું, હતું. આ મહારાષ્ટ્ર હતું, હા. આ ઝારખંડ. નહીં, તો તો કર્ણાટક. ઈ કર્ણાટકા. ઉભા મ ક. હા. ઉભા રહો ભાઈ. એ ભાઈ છોકરાઓ જો ભૂલાઈ ગયું મને. ઉભા રહો સાહેબ, હું કન્ફ્યુઝ થઈ ગયો. હાલો, આમ આ ઉત્તર પ્રદેશ, આ મધ્યપ્રદેશ, બિહાર. આ બિહારમાંથી બિહાર, નીકળ્યું, ઝારખંડ. આવી ગયું. હા. બસ, તો બીજ, ઝારખંડની ઓકે. અંદર, હા. બિહારમાંથી બીજ ઉગ્યું. Yes. ઓકે, બિહારમાંથી બીજ ઉગ્યું એટલે બીજ એટલે બિહાર, ઝારખંડ. હા. મેં આમ યાદ રાખ્યું છે. હાલો, તમારે બરાબર જેમ છે. યાદ રાખવું એમ રાખજો. ઓકે, જમશેદપુર અને બે વસ્તુ. હવે આમાં કઈ બાજુ આવ્યું સાહેબ? નહીં, એની કોઈ બાજુ નથી. તમારે અહીંયા આવી રીતે જ દર્શાવી દેવાનું છે. એક હા. નીચે છે હા. અને એક ઉપર છે. એકને Okay. કાઢી નાખો સાહેબ. ઓકે, હાલો, ડન હા. છે. પછી રેશમી કાપડનો ઉદ્યોગનું કેન્દ્ર શ્રીનગર. શ્રીનગર તો ઉપર આવ્યું અહીંયા. ઉપર આવેલું છે. હાલો, આ અહીંયા. લદ્દાખ છે, એમાં નો હા, કરે. એટલે ઈ યાદ આમાં. રાખજો. હા. બરાબર ને? ઓકે, અને Okay, પછી વારાણસી. એ નામથી જ લાગે સાઉથ સાઈડ આવેલું હોય વારાણસી. વારાણસી. હા. તો ઓલું ઉત્તર પ્રદેશમાં આપણે શું લખ્યું હતું? એટલે હા, ઉત્તર પ્રદેશમાં તો કાં? તો હાલો. અહીંયા લખવાનું હા. વારાણસી. વારાણસી. Yes. હાલો, આ બધું હા. ઇન્ડિયા મારે ફરવું પડશે, આખા દેશમાં જવું પડશે તો યાદ રહે. હા. ઓકે, તો ખાંડ ઉદ્યોગનું એક કેન્દ્ર કોલ્હાપુર. कोल्हापुर. हाँ, ये हाँ, क्या है? इकडे शिरडी ज्यादा वावता है. એકડે શિરડી જ્યાદા વાવતા હે. हाँ, जास्ती बोलू नका. મહારાષ્ટ્ર કા? यस. अच्छा. मराठी. હા. ભીડે ભાઈ નું હા, સમજે કાકા. કોલ્હાપુર. તો આ હા. સાઈડ જે છે એ નીચેની બાજુ કોલ્હાપુર જે છે એ અહીંયા ખાંડ બહુ સાહેબ થાય, કારણ કે ત્યાં ઉત્તર પ્રદેશ પછી સૌથી વધારે મહારાષ્ટ્ર જ ખાંડ વાવે છે. ઓકે. તો એટલે ત્યાં વધારે છે. રાસાયણિક ખાતકનું ઉદ્યોગનું કેન્દ્ર સિંદરી. સિંદરી સાહેબ. હા, સિંદરી. સિંદરી અને હા. સિંદરી જે છે એ એવા રાજ્યની અંદર છે જે ગરીબ પણ છે અને ભરપૂર ખનીજોથી. બિહાર. બિહારની બાજુ. બિહાર અહીંયા છે ને બાજુની અંદર તમે કીધું એ ઝારખંડ. યસ. ઓકે. તો આમાં 3 વસ્તુ ઝારખંડમાં યાદ ઝારખંડમાં રાખવાની છે. છે. એક યાદ રાખવાની છે જમશેદપુર, હા, બોકારો. હા. એ પછી તમારે યાદ રાખવાનું છે સિંદરી. સિંદરી. આમાં ઓકે. બે એક સાથે જ આવે છે, કારણ કે ઓકે. લોખંડ પોલાદ ઉદ્યોગની સાથે જોડાયેલા ઓકે. છે. હા. અને એ છે સિંદરી. તો આમ હા. જો તો 2, આમ હા. જો તો 3 તમારે યાદ રાખવાના છે. હવે રાજ્યો ઉપાડી સાહેબ. હાલો, હું રાજ્ય હું બોલું છું સાહેબ, તમે હા. ખાલી કહેજો સાચું કહું તો. Yes. ગુરા એટલે ગુજરાત, રાજસ્થાન. ગુરા. પછી આવડું આ જે છે અહીંયા કરી નાખું મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ. અહીંયા હતું હરિયાણા, પંજાબ. પછી આ હતું હિમાચલ પ્રદેશ. આ હતું જમ્મુ કાશ્મીર અને લદ્દાખ. અહીંયા હતું બિહાર, એમાંથી છૂટું પડ્યું બીજ એટલે ઝારખંડ. અહીંયા હતું પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળની બાજુમાં ઓડિશા, છરી જેવું છત્તીસગઢ, મહારાષ્ટ્ર. પછી ક એટલે કર્ણાટકા. પછી અહીંયા હતું કેરલા, બરાબર ને? અહીંયા હતું તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. ડન છે. એ બાપો, યાદ રહી ગયું ભાઈ. હાલો સાહેબ, તો હું આવી રીતના યાદ રાખું ગુરા હ પ્ર હી, એની કરતા આમ યાદ રાખવું વધારે જી પડે. પણ હું આનું વાક્ય કંઈક બનાવી નાખીશ છોકરા માટે, તો તમે કંઈક બનાવી આપજો. સારું કંઈક સૂત્ર બનાવી નાખી. આવલો હતું જન ગણ મન અતિ ના યત જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ. પંજાબ. ઉભા રહ્યો, ઈ પ્રમાણે હા. હતું. ઈ મેં એક વિડીયો જોયો હતો હા, આ ખાન સરનો. ખાન સાહેબનો. એમાં એવો હતો પંજાબ
હા હું તો જનગણમન ના જે મહારાષ્ટ્ર પછી હું હતું પંજાબ સિંધ ગુજરાત મરાઠા એટલે ઈ આખું સિંધ એટલે એ તો સાહેબ આમાં ભારતનો કયું? આખો પ્રદેશ યાદ આવી જાય. આપણે તો હા, 28 નામ યાદ રાખવાના છે. બરાબર કારણ કે પેલા 29 હતા, હવે 28 રાજ્યો 28 થઈ થઈ ગયા. તો એ 28 રાજ્યો જે છે એમાં આવે છે આખો વિસ્તાર કે ભાઈ પંજાબ, તો પંજાબની અંદર પાછું ઈ પંજાબ તો આમ છે આખું પંજાબ. પાકિસ્તાનમાં છે અચ્છા. ઘણું બધું મોટું પંજાબ. એવું છે હા. હા એટલે પાકિસ્તાની લોકો અમુક પંજાબી બોલતા હોય છે. યસ સર. Okay. પણ ઈ લોકોએ એવું કર્યું છે કે ઈ લોકો લખે પછી ઉર્દુમાં હા પંજાબી. પંજાબી હા હા બોલે ખરા. હા. હા બોલે કેવી મસ્ત લાગે કાંઈ સાહેબ હા, પંજાબી. પંજાબી, હા. એ લોકોની પંજાબી. હાલો ઈ તો બધું Yes. સમજ્યા, પણ હવે આ બધા રાજ્યના નામ આપણને યાદ રહેવા જોઈશે, કારણ કે yes. જો રાજ્યના નામ નહીં યાદ રહે તો લોચા હા. પડી જશે. ચલો ડન છે બધાયને? હા. આ જાઓ હાલો. હવે કેટલાક આઈએમપી પ્રશ્નો છે કે જેની અંદરથી આપણને 2-2 માર્ક્સના ટોટલ પ્રશ્ન પૂછાવાના શકે છે. છે. સાહેબ પ્રશ્ન નંબર કેટલામો? પ્રશ્ન નંબર 36 38 પછી 38 39. એમ નહીં 36 38 પેલા આપણે જોયા કાલે. ઠીક બે. હા તમે હું એમ યાર કહું. એમ કહો ને હા. 38 અને 39, 39 એટલે કે Yes. બોર્ડ પરીક્ષાની અંદર આ પ્રશ્ન 38 અને અને 39 હશે. yes. સાહેબ ચેપ્ટર નંબર કેટલામું હતું? 13. ચેપ્ટર નંબર 13, 5 માર્ક્સનું ચેપ્ટર, 1 માર્ક્સનો નકશો જે આપણે ઓલરેડી કરી Yes. ગયા છીએ. હવે આપણે આઈએમપી પ્રશ્ન કરવા જઈએ છીએ જે 38 અને 39મો પ્રશ્ન પૂછાય છે. ચલો બધા Yes. રેડી છો? હા કે ના? હા કે ના? મોસ્ટ આઈએમપી પ્રશ્ન 2 પ્રશ્ન પૂછાવાના છે. હા. અમે તમને 10 કે 12 કેટલા પ્રશ્ન સાહેબ છે આમાં? 12 છે 12. 12 પ્રશ્ન Yes. આઈએમપી આપવાના છીએ. તમે રેડી છો? યસ ઓર નો કોમેન્ટ કરો ભાઈ. અને પાછળથી જે લોકો વિડિયોઝ જોતા હોય એ પ્લીઝ લાઈક આપણે કરી સાહેબ નાખે, આની ચેનલ અંદર PDF સબસ્ક્રાઇબ માં કરી નાખે. ECY ના પ્રશ્નો ઉમેરા છે હા. અને એમાંથી આપણે તમારા અનુભવના આધારે આગળ હા. વધવાનું છે કે તમારા આ પ્રશ્ન હા, બે કે બે બે અનુભવ કારણ અનુભવ. કે જે શું most કહેવાય, IMP most હોય. IMP હોય એવા સિલેક્ટ કરીશું. ઓકે Okay. ડન છે. તો પેલો પ્રશ્ન વાંચીએ કે મને ઓળખો. Yes. બરાબર. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી અને પૂર્વનું મેન્ચેસ્ટર. માન્ચેસ્ટર. ઓકે આ શું કહેવાય કે એક પ્રશ્ન છે જે કહેવાનું છે. તો સનરાઈઝ ઇન્ડસ્ટ્રી ક્યાં આવેલું છે સાહેબ? સનરાઈઝ ઇન્ડસ્ટ્રી છે ને એક નામ છે એક ઇન્ડસ્ટ્રીનું. પ્લાસ્ટિક જવાબે આપેલો ઉદ્યોગને, છે. હા. હા પ્લાસ્ટિક ઉદ્યોગને અંગ્રેજીમાં સનરાઈઝ ઇન્ડસ્ટ્રી કહેવાય. હા, તો સમજાઈ તમારે ગયું. એની ડેફિનેશન ટાઈપ પ્રશ્નો છે. તો આમાંથી Okay. આવા પ્રશ્નો તો સાહેબ બીજા મને નીકળી ઓળખો. શકે. અચ્છા હા. એટલે મને ઓળખો એટલે સનરાઈઝ શબ્દ ઇન્ડસ્ટ્રી એટલે ઓળખાવો. શું? હા સમજાણું. શબ્દ ઓળખાવો. અને પૂર્વનું મેન્ચેસ્ટર. તો પૂર્વનું માન્ચેસ્ટર. હા, ઈ તો શું એ છે જે છે માન્ચેસ્ટર? તે હા. માન્ચેસ્ટર સાહેબ ઇંગ્લેન્ડનું શહેર. હા. અહીંયા કાપડ ઉદ્યોગ બહુ થતો હતો. હા. અને એવો જ તે પછી ફૂલો ફાઈલો અમદાવાદ. અમદાવાદમાં એટલે 600 જેટલી મિલો સાહેબ. હા હા બરાબર છે. અને એટલે એને પછી માન્ચેસ્ટર કહેવામાં આવ્યું. ઓકે. શણ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાઓનું સમાન કરી રણો છે? શણ વનસ્પતિમાંથી સાહેબ આપણે શું કહેવાય તમે ઓલી ઉભા રહો, સિંદરી, ઉભા રહો. હા. શણ ઉદ્યોગમાં કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે એવું ન આવે? Yes. હા એલા ભાઈ તમે કહો વોટ સામનો. આર ધી પ્રોબ્લેમ ફેસ બાય ધી જ્યુટ ઇન્ડસ્ટ્રી? yes. એક્સપ્લેન. બરાબર. એટલે કઈ કઈ પ્રોબ્લેમ એને થાય થાય છે. છે, હા. ઓકે 4 જ મુદ્દા લખવાના હોય, 2 માર્ક્સ રોકડા મળે. હા. આને હું મોસ્ટ આઈએમપી કહું છું. બરાબર. તમને જે શું કહેવાય કે 8-10 પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી કહી દો એ તમારે લર્ન કરી નાખવાના અને આમાંથી Yes. કોઈ પણ તમને જે છે એ બોર્ડની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. જશે. આપણે થોડાક સાઈડમાં આવીએ. બીજો સાહેબ આમાં પ્રોબ્લેમ કઈ કઈ સમસ્યાઓ છે એની આપણે વાત સાહેબ એનો કરીએ. સમસ્યા હોય છે કે શણના ઓપ્શન બહુ આવી ગયા છે. હા. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ જાજો કરવા લાગ્યા છીએ. હા. અને એટલે થયું છે એવું કે શણની વસ્તુ કોઈ ખરીદતું નથી. સમજાય. ઉપરાંત પછી શણની અંદર ઉત્પાદન ખર્ચ વધુ થઈ ગયો. એટલે એનાથી એ સમસ્યાઓથી પ્રોફિટ માર્જિન નથી એટલું. ઓકે હા. સમજાણું. એના પછી ઉદ્યોગનું મહત્વ શું છે સમજાવો. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીરાઇઝ? એક્સપ્લેન. બરાબર. આ પણ આઈએમપી છે કારણ કે આપણી જે અત્યારના સરકાર જે છે ભારત સરકાર Yes. જે ઉદ્યોગીકરણ તરફ અત્યારે વધારે આગળ જઈ રહી છે. સો આ પ્રશ્નનો સવાલનો જવાબ પાકો હશે તો ઘણો આપણને ઉદ્યોગ કરવા માટે પ્રેરણા પણ કારણ કે મળશે. ઇન્ડસ્ટ્રીઝ સર બહુ હા, વિકસી છે. વિકસી છે. અને એનાથી શું કહેવાય ઔદ્યોગિક વિકાસ બહુ થાય છે. હા ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો મોસ્ટ આઈએમપી. મોસ્ટ ટાઈમથી કારણ કે આ એક બહુ હા. મોટી સમસ્યા છે. કાર્બન હા. ઉત્સર્જન, પાણીનું પ્રદૂષણ, એર પોલ્યુશન, દિલ્હીની હા. હાલત જે છે એ જોવા જેવી જોવા છે. જેવી તો છે. Give એ જ in- ભણ્યા છીએ આપણે. ભૂમિ હા. પ્રદૂષણ પણ છે. હા. તો એની ઉપર જ તમારે લખવાનું છે. 4 જવાબ થી મોટો 5 લાગી મુદ્દો. શકે, હા. જવાબ મોટો લાગી શકે પણ આમાંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ તમારે લખો. લઈ લેવાના. હા કારણ કે આટલું વાંચો તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યાદ રહેશે. યાદ રહેશે. તો 4 બરાબર. મુદ્દા જેટલું લખી યસ. શકાશે. ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન્સ. બરાબર. આ ઇંગ્લિશ મીડિયમ માટે ક્વેશ્ચન્સ થઈ ગયો. Yes. અને પશ્ચિમ બંગાળમાં પ્રવાસ દરમિયાન તે લોકોના ઘરમાં શણના પગ લૂછણિયા પછી સૂતળી અને કંતાન કોથળાનો. ઓકે હા ઓલા
કોથળા આવે સુતળીના, હા બહુ વપરાશ ખૂબ વધારે પ્રમાણમાં આપણે જોવા મળે છે. ચોમાસામાં પગ લૂછણિયા તરીકે હા, ઉપયોગ કરીએ હા, કોથળાનો. કોથળાનો, હા, જે ઓલા ઘઉંના ભરેલા હોય ગુઈનું બધી Yes, કહેવાય. ગુણ્યું કહેવાય. હા. ઈદ શણ સાહેબ. ક્ષણ છે. Yes. ઓકે ઓકે બરાબર. પછી અહીંયા હું છે ડ્યુરિંગ ધ ટૂર ઓફ ધ વેસ્ટ બંગાળ ધ યુઝ ઓફ ધ હેમ ટ્રેન્ડ્સ, પછી આનું કે ટ્વાઇન્સ, Yes. ટ્વાઇન બરાબર, અને હું છે સ્ટ્રિંગ સ્નેક્સ in the house of those people was observed to greater extent. Why would it be so? કેમ હા. એટલું વધારે હતું એનું સાહેબ કારણ હુગલી શું નદીના લેવા? કારણે. હે? હુગલી નદીના કારણે હા. અને શણની જે ખેતી છે એ બંગાળ પૂરતી સીમિત છે. ઓકે, એ લોકોનો સમજાઈ ગયું. દબદબો છે સાહેબ. હા, એ એટલે એકલા જ પ્રોડક્શન કરે છે, તો એ લોકો પોતાની ત્યાં ઈ જ વસ્તુ વાપરે ને. સમજાઈ ગયું, તો બરાબર એ છે. જે છે એ શણની પુષ્કળ ભાઈ ધરણી શું કહેવાય. હા, એટલે આ તમારે વાંચી લેવાનું, પણ એટલો હા. એક્ઝામના દૃષ્ટિકોણથી આઈએમપી નથી લાગતો. હા. છે પણ તમારે પાકું કરી નાખવાનું, કદાચ પૂછાઈ જાય તો વાંધો હા. આવવો જોઈએ નહીં. સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલની જરૂર પડે છે? ક્યારેક સિમ- ક્યારેક સાહેબ હા, હું કે હા. અમુક સવાલો છે ને પેપરોમાં જોઈને તો 2 માર્ક્સ નો હોય, પણ 2-3 લાઈનનો હોય. 2-3 લાઈનનો હોય, અથવા તો 2-3 શબ્દોનો હોય. તમે હા, જુઓ ચૂનાનો પથ્થર, કોલસો, પછી આવું છે ચીરોડી, ચીરોડી, બોક્સાઇટ, bauxite, અને ચીકણી માટી. જ કાઢ નાખવાનું ને, હા. ચીકણી માટી માટીનો વગેરેનો હા. ઉપયોગ થાય છે. ઓકે, પછી ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્ર ક્યાં અને ક્યાં આવેલા છે? હમણાં તમે જવાબ આપ્યા છે. ઓકે, પર્યાવરણના અતિક્રમણ એટલે શું? આ આઈએમપી કહી દઉં. હા. આ પૂછાશે. ચાર, હા, ચાર. 4 આઈએમપી થયા ભાઈ. યાદ અતિક્રમણ એટલે શું? હાલો, એને ઇંગ્લિશમાં કહેવાય વોટ ઇઝ એન્વાયરમેન્ટ એન્ક્લોચમેન્ટ, બરાબર ને? ઓકે, એના પછી જે પ્રશ્ન છે સાહેબ, શું છે એના પછીનો પ્રશ્ન? ગુજરાતમાં શું કહેવાય રાસાયણિક ખાતરનો ઉદ્યોગ ક્યાં સ્થાપિત થયેલો છે? તો ભાઈ વેર ધ કેમિકલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ ઇન ગુજરાત. તો આ તો આપણા ગુજરાતનું છે, આપણને હા. ખબર હોવી જોઈએ સાહેબ. ક્યાં ક્યાં કલોલ, છે? કંડલા, ભરૂચ ખાસ સાહેબ, હા, અંકલેશ્વર. હજીરા, વડોદરા, આ જગ્યાએ આપણે રાસાયણિક ખાતરનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. સમજાઈ Yes. ગયું. ઓકે સાહેબ, ગુજરાતના કાગળ ઉદ્યોગનું કેન્દ્ર જણાવો. નેમ ઓફ ધી સેન્ટર ઓફ પેપર ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત. તો આ ખાલી હા, નામ બસ, લખવાના નામ છે. લખવાના છે. 2 2 માર્ક્સ માર્ક્સ ની મળી અંદર જાય. ક્યારેક નામ અને સ્થળો પણ પૂછી લે છે. ઓકે, હવે આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન યસ. જે હવે આવી રહ્યો છે, મોસ્ટ આઈએમપી, બરાબર ને સાહેબ? Yes. તો તમે સવાલ વાંચો કે હું આઈએમપી લખી નાખું. ભારતના રાસાયણિક ખાતરોના ઉદ્યોગની માહિતી આપો. ગીવ ઇન્ફોર્મેશન અબાઉટ ધ કેમિકલ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રી ઇન ઇન્ડિયા. Yes. બરાબર, તો આની અંદર જે છે આપણે આ પોઈન્ટ લખવાના છે. મોસ્ટ હા. આઈએમપી પ્રશ્ન છે, ભારતનું તમારે ખાસ લખવાનું કરવાનું છે. સૌ પ્રથમ ભાઈ કારખાનું હતું 1906 માં તમિલનાડુમાં. એ પછી તમારે લખવાનું ગુજરાતનું. ગુજરાતનું, અને એ તમામ માહિતી અહીંયા જો ને કલ્લોલ, કંડલા, હમણાં હજીરા, પેલાના સવાલમાં આવ્યું હતું ઈ ઈ સવાલ આની જે અંદર છે એટલા આવી લે. ગયું છે. Yes. પછી ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગની સામે કઈ કઈ સમસ્યાઓ છે? વોટ આર ધી પ્રોબ્લેમ ફેસિંગ ધ ઇન્ડસ્ટ્રી ઓફ કોટેજ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, બરાબર ને? Yes. ઓકે, તો કોટન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના કયા Yes. કયા પ્રોબ્લેમ છે અને શું સમસ્યાઓ છે એ તો કહેવાનું છે. એની સમસ્યાઓ તમારી સામે છે. 2 હા. માર્ક્સ ની અંદર તમારે હા. એનું લિસ્ટ બનાવીને આપવાનું છે. છે. આ 6 પણ- પ્રશ્નો સાહેબ તમે આઈએમપી કર્યા છે. હાલો, પર્યાવરણ અતિક્રમણ રોકવા અતિક્રમણ. માટેના ઉપાયો. મોસ્ટ જેટલા એમ લગાડીએ કે એટલા લગાડજો. Yes, પાકું આ કરી નાખજો. પ્રશ્નની શક્યતા પૂરેપૂરી. પૂરેપૂરી છે, બરાબર ને? હા. ઈંધણ અને એના માટે શું કરી શકાય? અને આમાં હા. તો તમે એક વખત સરસ વાંચ્યું હોય તો હા. તમે ઓનવર્ડ ની અંદર સરસ મજાના ગપાટા પણ Yes. મારી શકો. તો ભાઈ આની અંદર આપણું લાઈક જે છે એ 36 થઈ ગઈ છે. 4 લાઈક કરો એટલે શું કહેવાય કે 40 થાય. મને ઓળખો. ઓકે, ઈ જવા દઈએ. મુંબઈ અને અમદાવાદમાં સુતરાઉ કાપડનું કેન્દ્ર કેન્દ્ર થયો હતો. ઉદ્ભવ થયો હતો. ઉદ્ભવ કેન્દ્રિત કાઢી નાખો, ઉદ્ભવ જ રાવા દો ખાલી. ઉદ્ભવ થયો હતો. કારણ કે Cotton ભાઈ cloth, મુંબઈ હા. અને મહારાષ્ટ્ર બંને સાહેબ કપાસ વાવેતરના હબ, કાચો માલ આસાનીથી મળી જાય એટલે ત્યાં બરાબર. તે સાહેબ કાપડ ઉદ્યોગ જે છે એ વિકસે. બરાબર છે. તો આ પ્રશ્ન પણ એક મહત્વનો. સિમેન્ટ ઉદ્યોગ જે છે, આ આઈએમપી. યસ, તો એની અંદર તમારે કાચો માલ યાદ રાખવાનો અને એનો ક્યાં ઉપયોગ થાય. યસ, ઓકે, ડન કાચો છે. માલ, હા, સિમેન્ટ બનાવવા માટે કયું કયું મટીરીયલ જોઈશે, ક્યાં એનો ઉપયોગ થાય છે, અને ઉપયોગ કોણ થાય એનું છે. ઉત્પાદન કરે છે. 3 ઓકે. મુદ્દા છે સાહેબ. ઓકે, પછી ઊની કાપડ વિશે નોંધ લખો. યસ. ઓકે સાહેબ, તો આ પ્રશ્ન આપણે જવા દઈએ, મને એટલું Yes. નથી લાગતું. ઉદ્યોગોનું ઔદ્યોગિક વર્ગીકરણ. એક્સપ્લેન ધ ક્લાસિફિકેશન ઓફ ઇન્ડસ્ટ્રી હા. રાઇઝ. બરાબર, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આઈએમપી પ્રશ્ન છે, કહી બરાબર, શકાય સાહેબ. હા, હાલો. Done છે, એના સાહેબ. પછી આ એના જ કારણે થયું. હા. ડન છે. હવે સાહેબ, Yes. ખાંડ ખાંડ ઉદ્યોગ મહત્વનો નથી હા, લાગતો એટલો. હા. અને બસ ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે? વેર ધ શુગર એન્ડ શુગર અને એમાં શેરડી વાળા જે ઉત્તર ભારત, એટલે ઉત્તર આપણે આગળ પ્રદેશ. જોઈએ તો સાહેબ એક જ મિનિટ, કયા Yes. મોસ્ટ આઈએમપી થયા? તો Yes. સૌથી પહેલું એક આવડો આ પ્રશ્ન થયો, હા. ઉદ્યોગનું વર્ગીકરણ વર્ણવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન લાગે છે એક. હા.
પછી જે છે સિમેન્ટ ઉદ્યોગ વિશે નોંધ લખો, બરાબર. બ્રીફ ઇન્ફોર્મેશન અબાઉટ ધ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, આ 2 ક્વેશ્ચન. પછી શું કહેવાય, અમદાવાદ અને મુંબઈ વાળો આપણે કરી નાખીએ કારણ કે આપણા ગુજરાતનો છે, એટલે આ 3જો પ્રશ્ન થયો. એના પછી પર્યાવરણના અતિકરણને રોકવાના ઉપયોગો, મોસ્ટ આઈએમપી, 4 પ્રશ્ન થયા. ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ સામે કઈ કયા પ્રોબ્લેમ છે, 5 પ્રશ્ન થયા. પછી ભારતના રાસાયણિક ખાતરના ઉદ્યોગોની માહિતી આપો, 6 પ્રશ્ન, બરાબર. અને પછી જે છે પર્યાવરણનું અતિક્રમણ એટલે શું, આ 7મો પ્રશ્ન થયો. પછી અહીંયાથી કંઈ નહીં. ઔદ્યોગિક પ્રદૂષણ વિશે માહિતી આપો, મોસ્ટ આઈએમપી, 8મો પ્રશ્ન થયો. ઓકે. ઉદ્યોગનું મહત્વ સમજાવો, તો ઉદ્યોગનું મહત્વ, પર્યાવરણની એની અસરો, અતિક્રમણ, આ બધા થયા. અને 8નો પ્રશ્ન જે છે એ મોસ્ટ આઈએમપી નીકળે છે. આ પ્રશ્ન તમે કરી નાખો એટલે ડેફિનેટલી આમાંથી કોઈ 2 પ્રશ્ન એક્ઝામમાં તમને ભટકાઈ જશે અને તમારા પૂરા માર્ક્સ આ ચેપ્ટરના 5 આવશે. સો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આજનો લેક્ચર જે છે એ તમે લોકો એન્જોય કર્યો હશે. Painted, Painless Learning.